સુરેન્દ્રનગરમાં 1500 કરોડના જમીન કૌભાંડના કેસમાં ઘટસ્ફોટ થયો છે। કલેક્ટર અને નાયબ મામલતદારની ઈડી તપાસમાં ખુલાસો થયો। તપાસ દરમિયાન ઈડીએ એક ખાસ હિસાબી બુક મળી આવી છે। નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીએ 1 કરોડની લાંચ લીધી હોવાનો ખુલાસો થયો છે। જિલ્લા કલેક્ટર રાજેન્દ્ર મહેન્દ્રભાઈ પટેલ, કલેક્ટરના ક્લાર્ક અને પીએ પણ આ લાંચમાં લેવામાં સામેલ છે। 24 ડિસેમ્બરે કલેક્ટર રાજેન્દ્ર પટેલની બદલી કરાઈ હતી। કલેક્ટરના બંગલામાંથી 100 થી વધુ શંકાસ્પદ ફાઇલો અને દસ્તાવેજ જપ્ત કર્યા છે। ઈડીની તપાસમાં હજુ મોટા ખુલાસા થાય તેવી શક્યતાઓ છે। અમે પરમ દિવસે 23/12/25 રોજ ગુનો દાખલ કર્યો છે અને એમાં ચંદ્રસિંહ મોરી, નાયબ મામલતદાર, ડોક્ટર રાજેન્દ્ર પટેલ, કલેક્ટર, મયુર ગોહિલ, ક્લાર્ક, જિલ્લા કલેક્ટર કચેરી સુરેન્દ્રનગર અને જયરાજસિંહ ઝાલા, PA2 કલેક્ટર, આમના વિરુદ્ધ સુરેન્દ્રનગર એસીબી પોલીસ સ્ટેશન ખાતે ઈડીના સિનિયર અધિકારી દ્વારા અપાયેલી ફરિયાદના આધારે પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટની કલમ 7, કલમ 12, 13(1)(b) અને 13 મુજબ ગુનો દાખલ કરેલો છે અને એને સંલગ્ન જે પણ આગળની કાર્યવાહી છે એ અમે હાલ કરી રહ્યા છીએ। વિશેષ જે કોઈ અપડેટ્સ હશે એ અમે આપને ઇન્ફોર્મ કરીશું।